ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે કોન્ડ્યુટ વાયરિંગ વિશે વાતચીત કરી હતી. પછી આપણે મેટલ કોન્ડ્યુટ અને નોન મેટલ કોન્ડ્યુટ વિશે કમ્પેરિઝન કરેલું હતું. હવે આજે આપણે નેક્સ્ટ વાત કરશું કમ્પેરિઝન બિટવીન ઓફ વાયરિંગ સિસ્ટમ. હવે આપણે ટોટલ અલગ અલગ 4 પ્રકારની વાયરિંગ સિસ્ટમ સ્ટડી કરી. ક્લિન્ટ વાયરિંગ સિસ્ટમ, કેસિંગ કેપિંગ વાયરિંગ સિસ્ટમ, બેટન વાયરિંગ સિસ્ટમ એન્ડ કોન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ. એમાં બેટન વાયરિંગ સિસ્ટમ હતી, એના અલગ 3 સબ ટોપિક હતા: પીવીસી બેટન, ટીઆરએસ સીટીસી બેટન અને લીડ સીથ બેટન. તો આમ આપણે જોવા જઈએ તો આપણે ટોટલ 6 પ્રકારના વાયરિંગ સિસ્ટમ જે છે એને સ્ટડી કર્યા. હવે અત્યારે જે તમને સ્ક્રીનમાં ટેબલ દેખાય છે એ ટેબલ એકચ્યુઅલી આ 6 પ્રકારની વાયરિંગ સિસ્ટમની કમ્પેરિઝન છે કે કયું વાયરિંગ સિસ્ટમમાં શું પોઝિટિવ પાર્ટ્સ છે અને શું નેગેટિવ પાર્ટ્સ છે. નેગેટિવ પાર્ટ્સ ઇન સેન્સ એની કેપેબિલિટી કેટલી છે. તો એને આપણે અલગ અલગ 8 કેટેગરીમાં કમ્પેર કર્યા છે. તો સૌથી પહેલા વાત કરીએ કે એની લાઈફ. તો લાઈફની વાત કરીએ તો લાઈફની દ્રષ્ટિએ તમારું જે કોન્ડ્યુટ વાયરિંગ જે છે એ સૌથી વધારે લાઈફ ધરાવતું વાયરિંગ છે. પછી લીડ સીથ અને ટીઆરએસ સીટીસી બેટન વાયરિંગ જે છે એની લાઈફ થોડીક ઓછી છે. એના પછી વાત કરવામાં આવે તો પીવીસી બેટન વાયરિંગ અને કેસિંગ કેપિંગ વાયરિંગ, આની લાઈફ એના કરતા પણ થોડીક ઓછી છે. અને ક્લિન્ટ વાયરિંગ જે છે તો ક્લિન્ટ વાયરિંગની લાઈફ જે છે એ લગભગ બધા વાયરિંગ કરતા સૌથી ઓછી. તો આમાંથી તમારે યાદ શું રાખવાનું? તો કે તમારે એવું યાદ રાખવાનું કે કોન્ડ્યુટ વાયરિંગની લાઈફ સૌથી વધારે હોય અને ક્લિન્ટ વાયરિંગની લાઈફ સૌથી ઓછી હોય. એ સિવાયના બાકીના જે 4 વાયરિંગ સિસ્ટમ છે એની લાઈફ કેટલી હોય? તો કે આ બંનેની વચ્ચે. પછી વાત કરીએ કિંમતની. તો કિંમતની વાત કરીએ તો ટીઆરએસ સીટીસી, લીડ સીથ વાયરિંગ અને કોન્ડ્યુટ વાયરિંગ, આ 3 પ્રકારના વાયરિંગ સિસ્ટમની કિંમત જે છે એ ખૂબ જ વધારે હોય. અને ક્લિન્ટ વાયરિંગની કિંમત જે છે એ સૌથી ઓછી હોય. ત્યારબાદ કેસિંગ કેપિંગ અને પીવીસીની કિંમત જે છે એ એવરેજ હોય છે. તો આમાં આપણે એવી રીતે યાદ રાખવાનું કે જ્યારે કિંમતની વાત કરવામાં આવે ત્યારે કોન્ડ્યુટ વાયરિંગ, લીડ સીથ બેટન વાયરિંગ એન્ડ ટીઆરએસ સીટીસી વાયરિંગ, આ 3ની કિંમત જે છે એ સૌથી વધારે હશે, જ્યારે ક્લિન્ટ વાયરિંગની કિંમત જે છે એ સૌથી ઓછી. પછી મિકેનિકલ પ્રોટેક્શનની વાત આવે તો સૌથી સારું વાયરિંગ કયું? તો એના માટે સૌથી સારું વાયરિંગ જે છે એ છે લીડ સીથ વાયરિંગ. લીડ સીથ વાયરિંગનું મિકેનિકલ પ્રોટેક્શન સૌથી વધારે હોય. એના પછી આવશે કોન્ડ્યુટ વાયરિંગનું મિકેનિકલ પ્રોટેક્શન સૌથી વધારે હોય. એમના પછી આવશે લીડ સીથ વાયરિંગ. એમના પછી આવશે ટીઆરએસ સીટીસી અને કેસિંગ કેપિંગ વાયરિંગ. એમના પછી આવશે પીવીસી વાયરિંગ. અને ક્લિન્ટ વાયરિંગમાં મિકેનિકલ પ્રોટેક્શન હોતું જ નથી. પછી વાત કરીએ આપણે ફાયર પ્રોટેક્શનની. તો ફાયર પ્રોટેક્શન સૌથી વધારે શેમાં હોય? તો કે કોન્ડ્યુટ વાયરિંગમાં. અને સૌથી ઓછું કેમાં હોય? તો કે કેસિંગ કેપિંગ વાયરિંગમાં. અને પીવીસી બેટન વાયરિંગ અને ક્લિન્ટ વાયરિંગમાં ફાયર પ્રોટેક્શન હોતું જ નથી. મતલબ ગમે ત્યારે આગ લાગી શકે, એની માટે તૈયારી રાખવી પડે. પછી મોઇશ્ચર પ્રોટેક્શન એટલે કે ભેજની સામે રક્ષણ. તો ભેજની સામે રક્ષણ માટે કોન્ડ્યુટ વાયરિંગ જે છે એ સૌથી બેસ્ટ છે. અને પીવીસી પ્રકારનું વાયરિંગ અને ટીઆરએસ સીટીસી પ્રકારનું બેટન વાયરિંગ જે છે એમાં સૌથી ઓછું છે. જ્યારે ક્લિન્ટ વાયરિંગમાં આવું કઈ પ્રોટેક્શન હોતું જ નથી. પછી ફ્લેક્સિબિલિટીની વાત કરવામાં આવે તો 3 પ્રકારના બેટન વાયરિંગ જે છે એ એકદમ ફ્લેક્સિબલ છે. જ્યારે કોન્ડ્યુટ વાયરિંગ જે છે એમાં જરા પણ ફ્લેક્સિબિલિટી હોતી નથી. પછી કેસિંગ કેપિંગ અને ક્લિન્ટ વાયરિંગ જે છે તો એમાં એવરેજ ફ્લેક્સિબિલિટી છે. હવે વાયરિંગ કરવા માટે માણસની જે જરૂર છે એ માણસની સ્કિલ કેવી હોવી જોઈએ? તો સૌથી વધારે સ્કિલ જોઈએ છે કેસિંગ કેપિંગમાં અને કોન્ડ્યુટ વાયરિંગમાં
સૌથી વધારે સ્કિલ વાળા માણસની જરૂર પડે. ત્યારે બેટન વાયરિંગ ના 3 પ્રકારમાં સામાન્ય સ્કિલ હોય તો પણ ચાલે, અને ક્લિન્ટ વાયરિંગ કરવા માટે સામાન્ય કરતા ઓછી સ્કિલ હોય તો પણ એ ચાલે. પછી વાત કરીએ નંબર્સ ઓફ પોઈન્ટ કમ્પ્લીટેડ, મતલબ કે એક દિવસમાં એક આસિસ્ટન્ટની મદદ લઈ અને એક વાયરમેન કેટલા પોઈન્ટનું વાયરિંગ કરી શકે. તો એના તમને અલગ અલગ આંકડાઓ આપ્યા છે. તો કે ક્લિન્ટ વાયરિંગ કરવું હોય તો 4 પોઈન્ટનું વાયરિંગ થાય, કેસિંગ કેપિંગ કરવું હોય તો 3 પોઈન્ટનું વાયરિંગ થાય, બેટન વાયરિંગના 3 પ્રકારનું વાયરિંગ તમારે કરવું હોય તો 3 પોઈન્ટ એક દિવસમાં વાયરિંગ થઈ શકે, અને કોન્ડ્યુટ વાયરિંગ કરવા હોય તો માત્ર 2 પોઈન્ટનું વાયરિંગ જ કરી શકે. તો આ તમને બતાવે છે એ છે કમ્પેરિઝન બિટવીન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાયરિંગ સિસ્ટમ. તમને હું 1 મિનિટનો ટાઈમ આપું છું, તમે લોકો નોટ ડાઉન કરી લ્યો અને પછી મને જાણ કરો એટલે આપણે આગળ વધીએ. આઈ થિંક નોટ ડાઉન થઈ ગયું હશે બધાને, તો આપણે આગળ વધીએ. ઓકે, તો અત્યાર સુધી આપણે અલગ અલગ 6 પ્રકારની વાયરિંગ સિસ્ટમ વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું. સોરી. હવે આ વાયરિંગ કરવા માટે ઘણા બધા મટીરિયલ તમારે રિક્વાયરમેન્ટ થશે. ઘણું મટીરિયલની રિક્વાયરમેન્ટ હોય, ઘણી એસેસરીઝ તમારે જોઈએ. તો એ કઈ કઈ મટીરિયલ જોઈએ ને કઈ કઈ એસેસરીઝ જોઈએ એના વિશે આપણે હવે ડિસ્કશન કરશું. તો પહેલી વસ્તુ એસેસરીઝની વાત કરીએ તો એસેસરીઝમાં મેઇન તો આપણે શું જોઈએ કે સિંગલ પોલ સ્વિચ છે, વાયર્સ છે, આ બધી આપણે ઇલેક્ટ્રિકલ એસેસરીઝની રિક્વાયરમેન્ટ હોય. હોલ્ડર છે, પ્લગ છે, સ્વિચબોર્ડ છે, તો આ બધી આપણી વાયરિંગ કરવા માટેની એસેસરીઝ છે. હવે કેવું હતું કે પેલા આ બધી એસેસરીઓ જે છે એ 5 એમ્પિયર, 10 એમ્પિયર, 30 એમ્પિયર એવી રીતે રેન્જમાં આપણને મળતી. કારણ કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય તો એના વોલ્ટેજ રેટિંગ અને કરંટ રેટિંગ જે છે
એ આપણે જાણવા ખૂબ જ જરૂરી છે. કારણ કે જો 5 એમ્પિયરની કેપેસિટીની રિક્વાયરમેન્ટ હોય અને તમે 10 એમ્પિયરની ઇક્વિપમેન્ટ ત્યાં ઇન્સ્ટોલ કરો તો શું થાય? એક તો ખોટી તમારે વધારે કિંમત ચૂકવવી પડે, એટલે કે એની કિંમતમાં વધારો થાય. અને જ્યાં 10 એમ્પિયરની રિક્વાયરમેન્ટ હોય ત્યાં તમે 5 એમ્પિયરની ઇન્સ્ટોલ કરો તો એ કદાચ શોર્ટ સર્કિટ થઈ જાય અને તમારું વાયરિંગ ડેમેજ પણ થાય. તો જેટલી તમારે રિક્વાયરમેન્ટ છે એના કરતા વધારે રેટિંગનું ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ કરવો એ પણ નુકસાનકારક છે, અને ઓછા રેટિંગનું ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ કરવું એ પણ નુકસાનકારક છે. તો જેટલી જરૂરિયાત છે એના પ્રમાણે જો રેટિંગ વાળા કેબલ્સ, વાયર, ઇક્વિપમેન્ટ આ બધાનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય છે કે ઇલેક્ટ્રિકલ સેફટીની સાથે સાથે પૈસાની પણ આપણે બચત કરી શકીએ. તો એના માટે 5 એમ્પિયર, 10 એમ્પિયર, 30 એમ્પિયર, 16 એમ્પિયર અને 32 એમ્પિયર આટલી રેન્જમાં આપણને દરેક મટીરિયલ અવેલેબલ હશે. દાખલા તરીકે તમારે કેબલ લેવા જાઓ તો કેબલ તમને ટોટલ 6 રેન્જમાં મળે. કા 5 એમ્પિયરનો હોય, કા 10 એમ્પિયરનો હોય, કા 30 એમ્પિયરનો હોય, કા 16 એમ્પિયરનો હોય ને કા 32 એમ્પિયરનો હોય. આની સિવાયનો તમને કોઈ કરંટ રેટિંગમાં કેબલ માર્કેટમાં મળશે નહીં. હવે તમે એમ કહો કે સાહેબ મારે 7 એમ્પિયરનો કેબલ જોઈએ છે, તો 7 એમ્પિયરનો કેબલ ના મળે. તો એવી જગ્યાએ તમારે શું કરવું પડે? 10 એમ્પિયરનો કેબલ તમારે નાખવો પડે. દાખલા તરીકે તમારે ગણતરી પ્રમાણે 3 એમ્પિયરની જ રિક્વાયરમેન્ટ આવી તો 3 એમ્પિયરનો કેબલ ના મળે. તો 3 પછી નેક્સ્ટ રેટિંગ કયો આવે? 5. તો તમારે એવી જગ્યાએ 5 એમ્પિયરનો કેબલ જે છે એ ઇન્સ્ટોલ કરવો પડે. પછી વાત કરીએ ક્લાસિફિકેશન ઓફ એસેસરીઝ. હવે એસેસરીઝ કેટલા પ્રકારની હોય કે જે આપણે વાયરિંગ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ? તો સૌથી પહેલા આવશે એના માઉન્ટિંગના આધારે એનું ક્લાસિફિકેશન. માઉન્ટિંગ મતલબ તમે એને કેવી રીતે લગાડો છો એના આધારે એસેસરી આવશે. તો એમાં આવશે પહેલા સરફેસ માઉન્ટિંગ અને પછી આવશે ફ્લશ માઉન્ટિંગ. સરફેસ માઉન્ટિંગ એટલે શું? કે દિવાલની ઉપર તમે કોઈ એસેસરીઝ લગાડો તો એ બધી એસેસરીને કહેવાય સરફેસ માઉન્ટિંગ. દાખલા તરીકે સ્વિચ બોર્ડ, સ્વિચ, પ્લગ, હોલ્ડર આ બધું કેવું કહેવાય? સરફેસ માઉન્ટિંગ કહેવાય. અને એક બીજો પ્રકાર આવે જેને કહેવાય ફ્લશ માઉન્ટિંગ. ફ્લશ માઉન્ટિંગ એટલે કેવું થાય કે તમે લોકોએ ઘણીવાર મૂવીમાં જોયું હશે કે એક દોરીમાં એક સ્વિચ લટકતી હોય, પછી એ દોરીને ખેંચે એટલે ટ્યુબલાઇટ કે ફેન કે ચાલુ થાય. તો આવી જે લટકતી બધી એસેસરીઝ જે છે એને બધાને કહેવાય ફ્લશ માઉન્ટિંગ પ્રકારની એસેસરીઝ કહેવાય. તો એને માઉન્ટિંગ કરવાના આધારે એસેસરીઝના બે પ્રકાર પડે. એક ફ્લશ માઉન્ટિંગ કહેવાય અને બીજું જે છે એને સરફેસ માઉન્ટિંગ કહેવાય. પછી એના ઉપયોગના આધારે એસેસરીઝ જે આપણે ઉપયોગ કરીએ છીએ તો ઉપયોગના આધારે એના પ્રકાર પડે છે. કંટ્રોલિંગ એસેસરીઝ, હોલ્ડિંગ એસેસરીઝ એન્ડ સેફ્ટી એસેસરીઝ, આઉટર એસેસરીઝ, જનરલ એસેસરીઝ એન્ડ માઉન્ટિંગ એસેસરીઝ. તો એના ઉપયોગના આધારે ટોટલ 6 પ્રકાર પડે છે. હવે તમને બધાને ઘણા બધા ક્વેશ્ચન થયા હશે કે આ કંટ્રોલિંગ એસેસરીઝ એટલે શું, હોલ્ડિંગ એસેસરીઝ એટલે શું, સેફ્ટી એસેસરીઝ એટલે શું, આઉટર એસેસરીઝ એટલે શું, જનરલ એસેસરીઝ એટલે શું અને માઉન્ટિંગ એસેસરીઝ એટલે શું? તો ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ ટોપિકથી આપણે દરેકે દરેક પ્રકારની એસેસરીઝને ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે કે ભાઈ કંટ્રોલિંગ એસેસરીઝ કોને કહેવાય, એમાં કઈ કઈ એસેસરીઝ આવે, એનું કાર્ય શું હોય. પછી હોલ્ડિંગ એસેસરીઝ કોને કહેવાય, કઈ કઈ એસેસરીઝ હોલ્ડિંગ એસેસરીઝના એક્ઝામ્પલ આપવાના, પછી એના કાર્ય સમજાવવાના. સેફ્ટી એસેસરી એટલે શું, એના એક્ઝામ્પલ આપવાના, પછી એના કાર્ય આપવાના. તો નેક્સ્ટ ટોપિકથી આપણે એક એક એસેસરીઝનો જે પ્રકાર છે એને આપણે એક એકને ડિટેલમાં સ્ટડી કરશું. અત્યારે તમારા માટે સ્ક્રીનમાં જે ડિટેલ તમને બતાવેલી છે એ ડિટેલમાં મોસ્ટ આઈએમપી શું છે તો કે એસેસરીઝના પ્રકાર. તો એસેસરીઝના પ્રકાર બે રીતે થાય, એક માઉન્ટિંગના આધારે અને એક ઉપયોગના આધારે. માઉન્ટિંગના આધારે એના બે પ્રકાર પડે, સરફેસ માઉન્ટિંગ એન્ડ ફ્લશ માઉન્ટિંગ. અને એના ઉપયોગના આધારે એના ટોટલ 6 પ્રકાર પડે, કંટ્રોલિંગ એસેસરીઝ, આઉટર એસેસરીઝ, હોલ્ડિંગ એસેસરીઝ,
જનરલ એસેસરીઝ, સેફટી એસેસરીઝ અને માઉન્ટિંગ એસેસરીઝ. તો આ સ્ક્રીનમાં જે તમને કન્ટેન્ટ અત્યારે ડિસ્પ્લે થાય છે એમાંથી આપણને એક્ઝામ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે. દાખલા તરીકે તમને 3 માર્ક્સમાં એવું પૂછે કે ઉપયોગના આધારે એસેસરીઝનું ક્લાસિફિકેશન કરો, અથવા એવું પૂછે કે માઉન્ટિંગના આધારે ઇલેક્ટ્રિકલ એસેસરીઝનું ક્લાસિફિકેશન કરો, તો તમે એના નામ લખી શકવા જોઈએ. આ ડિટેલ જે છે એને નોટ ડાઉન કરવા માટે હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. 1 મિનિટમાં તમે લોકો નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ. કોઈને કઈ ક્વેરી ડાઉટ હોય તો મારી જોડે ડિસ્કશન કરી શકે છે. ઓકે સર, થઈ ગયું. ઓકે, તો આપણે હવે આગળ વાત કરીએ. પ્રીવિયસ સ્લાઇડમાં મેં વાત કરી એવી રીતે કે ટોટલ 6 પ્રકારની એસેસરીઝ છે. એમાંની પહેલી એસેસરીઝ જે છે એ છે કંટ્રોલિંગ એસેસરીઝ. તો હવે આપણે કંટ્રોલિંગ એસેસરીઝને ડિટેલમાં આપણે ડિસ્કસ કરીએ. તો કંટ્રોલિંગ એસેસરીઝ એટલે શું? કે જે એસેસરીઝનો ઉપયોગ કંટ્રોલ કરવા માટે થાય એવી એસેસરીઝને કંટ્રોલિંગ એસેસરીઝ કહેવાય. હવે કંટ્રોલનો મતલબ શું? તો કે ઇક્વિપમેન્ટને ચાલુ અને બંધ કરવા માટે જે ડિવાઇસનો ઉપયોગ થાય એને કંટ્રોલિંગ એસેસરીઝ કહેવાય. દાખલા તરીકે સિંગલ પોલ વન વે સ્વિચ. તો આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? કે લેમ્પને ચાલુ અને બંધ કરવા માટે આપણે ઉપયોગ કરીએ. તો સિંગલ પોલ વન વે સ્વિચને કંટ્રોલિંગ એસેસરીઝ કહેવાય. પછી સિંગલ પોલ ટુ વે સ્વિચ. હવે ટુ વે સ્વિચ નો મતલબ શું થાય? કે ટુ વે સ્વિચ એ હકીકતમાં બે સ્વિચની એક જોડી હોય અને બંને સ્વિચ અલગ અલગ જગ્યાએ લગાડેલી હોય અને બંને સ્વિચનો ઉપયોગ તમે એક જ ઇક્વિપમેન્ટને ચાલુ અથવા બંધ કરવા માટે કરી શકો. દાખલા તરીકે તમારા બેડરૂમમાં જે ફેન છે તો એ ફેનને ચાલુ બંધ કરવા માટે ટોટલ બે સ્વિચ હશે.
એક દરવાજાની બાજુમાં હશે, દરવાજામાં તમે એન્ટર થાવ એટલે જમણા હાથ ઉપર એક સ્વિચ બોર્ડ હશે, ત્યાં પણ એક સ્વિચ હશે, અને એક સામી દિવાલે બેડરૂમ પાસે તમારા બેડનો જે કોર્નર આવે, મતલબ કે તમે ઓશીકું રાખો તો તમારા માથાની બાજુમાં જે સ્વિચ બોર્ડ આવે ત્યાંથી પણ તમે તમારા ફેનને ચાલુ બંધ કરી શકો. તો એનો મતલબ કેવો થયો કે એક જ ફેનનું અલગ અલગ બે જગ્યાએથી તમે કંટ્રોલિંગ કરી શકો. તો એવી સ્વિચને કહેવાય ટુ વે સ્વિચ કહેવામાં આવે. ત્યારબાદ આવશે ઇન્ટરમીડિયેટ સ્વિચ. હવે એક જગ્યાએથી તમારે એક વસ્તુનું કંટ્રોલિંગ કરવું હોય તો સિંગલ પોલ સ્વિચનો ઉપયોગ, વન વે સ્વિચનો ઉપયોગ થાય. એક જ ઇક્વિપમેન્ટનું બે જગ્યાએથી તમારે કંટ્રોલિંગ કરવું હોય તો ટુ વે સ્વિચનો ઉપયોગ થાય. એવી જ રીતે એક જ ઇક્વિપમેન્ટનું બે કરતા વધારે જગ્યાએથી તમારે કંટ્રોલિંગ કરવું હોય તો ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ થાય. દાખલા તરીકે તમને એવી ઈચ્છા થાય કે મારો ફેન બે જગ્યાએથી નહીં, 3 જગ્યાએથી ચાલુ બંધ થવો જોઈએ, તો તમારે એવી જગ્યાએ ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ કરવો જોઈએ. અને કદાચ પટેલ દેવલને એમ થાય કે મારે 3 જગ્યાએથી નહીં, મારો એક જ ફેન 4 જગ્યાએથી કંટ્રોલ થવો જોઈએ, તો એવી જગ્યાએ પણ ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ કરી શકાય. હવે એક જગ્યાએથી કંટ્રોલ કરવા માટેનું વાયરિંગ, બે જગ્યાએથી કંટ્રોલ કરવા માટેનું વાયરિંગ, 3 જગ્યાએથી કંટ્રોલ કરવાનું વાયરિંગ અને 4 જગ્યાએથી કંટ્રોલ કરવા માટેનું વાયરિંગ, એ વાયરિંગ બધાના અલગ અલગ આવશે. હવે એક જ જગ્યાએથી તમારે કંટ્રોલ કરવું હોય તો સામાન્ય માણસ પણ કરી શકે. બે જગ્યાએથી એક સ્વિચ, એક ફેનનું કંટ્રોલ કરવું હોય તો થોડીક એવી સ્કિલ હોય એ માણસ જ કરી શકે. 3 જગ્યાએથી એક ફેનનું કંટ્રોલ કરવું હોય તો એની સ્કિલ લેવલ વધારે જોઈએ. અને 3 કરતા વધારે જગ્યાએથી જો તમારે ફેનનું કંટ્રોલિંગ કરવાનું હોય તો એના માટે તમારે સામાન્ય માણસ કે સામાન્ય સ્કિલ વાળો માણસ ન કરી શકે, એક્સપર્ટ વાયરમેનની જરૂર પડે. ત્યારબાદ આવે છે પુશ બટન સ્વિચ. તમે ઘણી જગ્યાએ જોયું હશે કે સ્વિચને ચાલુ બંધ કરવા માટે તમે પુશ કરો તો ચાલુ થાય, પુશ કરો તો બંધ થાય. પુશ બટન તમે ઘણી જગ્યાએ જોયા હશે, બરોબર ને? તો એ પણ એક કંટ્રોલિંગ પ્રકારની એસેસરીઝ છે. પ્રેસ કરો એટલે ચાલુ થાય, પ્રેસ કરો એટલે બંધ થાય. પછી આવશે પુલ સ્વિચ. ઘણી સ્વિચો એવી પણ આવે કે એને તમે ખેંચો તો ચાલુ થાય અને પાછી ખેંચો એટલે બંધ થઈ જાય. ત્યારબાદ આવશે ડબલ પોલ આયર ક્લેડ સ્વિચ. એટલે આપણા ઘરે જે સ્વિચ બોર્ડ હોય છે ને, મેઇન સ્વિચ, લોખંડની પેટીમાં એક સ્વિચ હોય ને એની બહાર એક હેન્ડલ દેખાતું હોય, એને કહેવાય ડબલ પોલ આયર્ન ક્લેડ સ્વિચ. એવી રીતે ટ્રિપલ પોલ આયર્ન ક્લેડ સ્વિચ પણ આવે. હવે ડબલ પોલ કેવું હોય કે ડબલ પોલમાં ખાલી ન્યુટ્રલ અને ફેઝનું કનેક્શન જ કરવાનું હોય, એટલે કે એ સિંગલ ફેઝ સપ્લાય માટેની મેઇન સ્વિચ હોય. અને ટ્રિપલ પોલમાં RYB ત્રણેય ફેઝને આપણે કનેક્શન કરવાના હોય, એટલે TPIC જે છે એને 3 ફેઝ મેઇન સ્વિચ પણ કહેવામાં આવે અને DPIC જે છે એને સિંગલ ફેઝ મેઇન સ્વિચ પણ કહેવામાં આવે. તો આટલા પ્રકારની કંટ્રોલિંગ એસેસરીઝ છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ કરવા માટે આપણે સમજવી પડે. હવે આ અત્યારે તમારી સ્ક્રીનમાં જે ડિટેલ આપેલી છે, આ ડિટેલમાંથી આપણને એક્ઝામમાં શું પૂછાઈ શકે? તો કે એક્ઝામમાં તમને ડાયરેક્ટ એવું જ પૂછે કે ભાઈ કંટ્રોલિંગ એસેસરીઝના નામ આપો, અથવા એવું પૂછે ડીપીઆઈસી નું ફૂલ ફોર્મ લખો, અથવા એવું પૂછે કે ટીપીઆઈસી નું ફૂલ ફોર્મ લખો. તો આટલી વસ્તુઓ તમને સ્ક્રીન ઉપર જે વિઝિબલ છે એમાંથી તમને એક્ઝામ માટે આટલી વસ્તુઓ પૂછી શકે. હવે તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. 1 મિનિટમાં તમે લોકો આ નોટ ડાઉન કરી લો. હવે આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ એસેસરીઝને ડિસ્કશન કરશું અને નેક્સ્ટ એસેસરીઝ જે છે એ છે હોલ્ડિંગ એસેસરીઝ. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. તો આ કંટ્રોલિંગ એસેસરીઝ સુધી આપણે ડિસ્કશન આજના લેક્ચરમાં રાખીએ છીએ. ઓકે.